આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે. નમસ્કાર. અમેરિકા પ્રવાસના 5મા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ન્યૂયોર્કમાં માહિતી અને ટેકનોલોજી ક્ષેત્રની માળખાકીય સુવિધાઓની વિશ્વની સૌથી મોટી સેવા કંપની કેન્ડ્રીલના ઉચ્ચ સ્તરના વહીવટી અધિકારીઓ સાથે બેઠક યોજી. દરમિયાન કેન્ડ્રીલે કૃત્રિમ બુદ્ધિમત્તા AI વ્યૂહરચના અને ઉદ્યોગ સાહસિક તથા વિદ્યાર્થીઓને જ્ઞાન, કૌશલ્ય અને સલાહ અને સહકાર આપવાની ખાસ પદ્ધતિ મેન્ટરશીપ માટે ગુજરાત સરકારને સહયોગ આપવા ઉત્સુકતા દર્શાવી. ઉપરાંત શ્રી પટેલે એસેટ મેનેજમેન્ટ અને એક્સચેન્જ ટ્રેડેડ ફંડ ETFની અગ્રણી કંપની બ્લેક રોકના વરિષ્ઠ વહીવટી સંચાલક સાથે પણ મહત્વની બેઠક યોજી ભારત અને ગુજરાતમાં અપાર તક અંગે ચર્ચા કરી. શ્રી પટેલે ગાંધીનગરનું ગિફ્ટ સિટી વૈશ્વિક કક્ષાનું નાણાકીય તંત્ર સાથે મિલકત વ્યવસ્થાપનમાં વૈશ્વિક કેન્દ્ર બનાવવાની ક્ષમતા ધરાવે છે તેમ જણાવી અગ્રણી ઉદ્યોગકારોને આગામી વાયબ્રન્ટ ગુજરાત સંમેલન 2027 માટે આમંત્રણ આપ્યું. તો હોલટેક ઇન્ટરનેશનલે ગુજરાતમાં રિએક્ટર ઉત્પાદન અને સંશોધન વિકાસ કેન્દ્ર સ્થાપવા રસ દાખવ્યો. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ GPCB દ્વારા રાજ્યવ્યાપી સ્વચ્છ તીર્થસ્થાન પવિત્ર ગુજરાત અભિયાનનો પ્રારંભ કરાયો. વિવિધ ધાર્મિક પર્વને ધ્યાને રાખી રાજ્યના ધાર્મિક સ્થળો અને તેની આસપાસના પર્યાવરણની જાળવણી અર્થે શરૂ થયેલા અભિયાન અંતર્ગત મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારથી 100 મીટરના વિસ્તારને સ્વચ્છ ધાર્મિક ઝોન જાહેર કરાશે, જ્યાં એક જ વખત ઉપયોગમાં લેવાય તેવા પ્લાસ્ટિક પર શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવાશે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં અમદાવાદમાં સાયન્સ સિટી વિજ્ઞાન ભવન ખાતે ગઈકાલથી 3 દિવસના સ્પેસ ફેસ્ટિવલ 2026નો પ્રારંભ કરાયો. રાષ્ટ્રીય અવકાશ દિવસ અંતર્ગત યોજાયેલા આ ઉત્સવમાં રાજ્યભરમાંથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વિજ્ઞાન પ્રેમીઓ સહિત 20,000થી વધુ લોકો જોડાય તેવી અપેક્ષા છે. તારીખ 23મી ઓગસ્ટે વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને પ્રોત્સાહક પુરસ્કારો પણ અપાશે. આ પ્રદર્શન તમામ વયજૂથના મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે. કચ્છમાં સરહદ સુરક્ષા દળ BSFની ચોકીઓને એલિવેટેડ કેબલ વડે જોડવા પ્રથમ તબક્કા માટે સરકાર દ્વારા 100 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ સાથે BSFના જવાનોને રાતના સમયે વીજ પુરવઠો આપવામાં થતી મુશ્કેલીનો અંત આવશે. કચ્છ સરહદે પાયલટ પ્રોજેક્ટ રૂપે વીજરેખા પાથરવા ઉપયોગમાં લેવાયેલી ટેકનોલોજી ક્ષેત્રે સફળતા મળતા હવે આ કેબલને ચોકીઓ સાથે જોડાશે. કચ્છના PGVCLના ઇજનેરો પાસેથી સરકારે નવી ડિઝાઇન ટેકનોલોજીનો અહેવાલ આપવા જણાવાયું છે. કચ્છ સરહદે બહારબેટ સીમા ચોકી સુધી અજવાળું પાથરવા PGVCL અને BSFના અધિકારીઓની ટુકડીએ અગાઉ સંયુક્ત અભ્યાસ કર્યો હતો. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ગઈકાલે ધીમી ધારે વરસાદ તો અમદાવાદ સહિત કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. રાજ્યભરમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં હાલ મોન્સૂન ટ્રફ એટલે કે વરસાદ ખેંચતી રેખા, હવાનું હળવું દબાણ, ચક્રવાત પરિભ્રમણ સહિતની 4 પ્રણાલી સક્રિય હોવાથી આગામી દિવસોમાં સામાન્ય વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્ર યાદવે જણાવ્યું હતું. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર દ્વારા દર વર્ષે સમગ્ર રાજ્યમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. કચ્છ જિલ્લામાં પણ સંસ્કૃત સપ્તાહની ઉજવણી માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ગઈકાલે જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી અંતર્ગત સમગ્ર જિલ્લામાં 3 દિવસીય કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેમાં તારીખ 25મી ઓગસ્ટના જિલ્લા મથક ભુજ તેમજ જિલ્લાના તમામ તાલુકા મથકોએ સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 27મી ઓગસ્ટને સંસ્કૃત સંભાષણ દિવસ તરીકે ઉજવવામાં આવશે, જ્યારે તારીખ 29મી ઓગસ્ટના કચ્છ યુનિવર્સિટી ખાતે સંસ્કૃત સાહિત્ય પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્કૃત સપ્તાહની ઉજવણીમાં લોકોને ઉત્સાહભેર જોડાવવા જિલ્લા કલેક્ટર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે જાહેર કરાતા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ અંતર્ગત ચાલુ વર્ષે કચ્છમાં રાજ્ય કક્ષાના 1, જિલ્લા કક્ષાના 4 અને તાલુકા કક્ષાના 9 એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સાથે સવારનું બુલેટિન નહીં પૂરું થયું. સાંજે 6:25 સ્થાનિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.